હે એવરીવન, ગુડ મોર્નિંગ, હરે કૃષ્ણ, વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ. સો આજે ઘણા દિવસ પછી સવારમાં વહેલા ઉઠ્યા છીએ અને જઈ રહ્યા છીએ ઇવેન્ટમાં. અને આજે ઘણા ટાઈમ પછી મેડમની ઇવેન્ટ ગોઠવાઈ છે. હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. એમ એવું હતું ગાઈસ કે અમે લોકો વૈષ્ણોદેવીથી આવ્યા હતા બરાબર, અને ઇવેન્ટ માટે ઇન્ક્વાયરી હતી પણ પગ દુખતો તો બહુ જ, એટલે ઘરેથી પણ પરમિશન નહોતી બરાબર જવાની. અને આજની જે ઇવેન્ટ છે ને એ બહુ એડવાન્સમાં બુક થયેલી હતી બરાબર, એટલે એમાં કોઈ કેન્સલ કરાયું હતું નહીં. કદાચ એવું હોત કે ભાઈ પગે પાટો તો પાટો બાંધીને પણ જવું પડતું, કારણ કે એન્ડ મુમેન્ટ ઉપર કોઈને આપણે ના ન પડી શકીએ બરાબર. અને આજથી ઇવેન્ટ સ્ટાર્ટ થઈ ગઈ છે. અને બીજી એક વસ્તુ કહું કે કેવું થાય ખબર છે કે મહિનાનું વેકેશન આવી જાય ને પછી બચ્ચાને કેવું જોર આવે કામ ઉપર, એટલે સ્કૂલે જવાનું, એટલે મને છે ને આમ સવારે એમ એવું થતું હતું યાર આળસ આવે છાડા આવે. પછી ઉઠી ગઈ ને પછી હું એકદમ ફ્રેશ થઈ ગઈ કે હા યાર આજે કંઈક નવું કરીશ, આજે કંઈક નવું કરીશ એવું. અને ગઈકાલે મારો એક ગોલ છે બરાબર, જે ભગવાન માતાજીની દયાથી બહુ જલ્દી કમ્પ્લીટ થશે તો તમને લોકોને જોવા મળવાનું જ છે. તો એના માટે અત્યારે હું પ્રિપેરેશન કરી રહી છું, તો એટલું વ્લોગમાં અને રીલ્સમાં એટલો ટાઈમ નથી આપી શકતી, બટ બહુ જલ્દી તમને લોકોને ખબર પડશે. જો હું એમાં પ્રિપેર થઈ ગઈ તો પછી આગળ હું વધીશ. શું કેવું નિકેશ, કેવો લાગ્યો મારો વિચાર? સારો છે વિચાર. અને આપણા આઈ થિંક અમદાવાદમાં એવું કોઈ નથી જે હું વિચારી રહી છું. યસ. ઓકે ગાઈસ, તો બસ જો મસ્ત મજાના રેડી થઈ ગયા છે. આઈફોન 17 પ્રો મેક્સ મારો બરાબર. આમાં હું ફોટોઝ વિડીયોઝ બધું નવું આવે જૂનું ભૂલી ના જવાય. જૂનું ના બતાવો. ના 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 ના, જૂનું તો યાદ જ છે. ઓલ્ડ ઇઝ ગોલ્ડ. ઓલ્ડ ઇઝ ગોલ્ડ. યસ. કારણ કે એણે જે સાથ આપ્યો છે ને નવું નહીં આપે, એના ટાઈમ લાગશે આપતા. ઓકે ગાઈસ, તો બસ અત્યારે અમે લોકો મસ્ત મજાના રેડી થઈ ગયા છે. ગાઈસ, આમાં બીજી એક વસ્તુ કેવી હતી ખબર કે સવારે ઉઠવાનું હતું ને, તો હું તો ઉઠીને ફ્રેશ થઈ ગઈ. નિકેશ નતા ઉઠતા, મેં તો ઉઠો જલ્દી કરો તો કે હા ઉઠું છું, કે શાંતિ રાખ, હું બેઠો છું ને, કે હું પહોંચાડી દઈશ તને. મેં કીધું પછી તું ખાલી બેઠો જ છું, મેં કીધું ખાલી બેઠો છું, કઈ બેન હું બેઠો છું, એન્ડ મોમેન્ટ ઉપર મારા જ ઉતાવળ કરવી પડે. હવે આજે થયું એવું કે અમે બંને જણા રેડી છે, પણ ક્લાયન્ટ 10:15 સુધી પહોંચવાનું કહી રહ્યું છે બરાબર. એટલે આપણી પાસે હજી અડધો કલાક છે. અડધો કલાક છે. એટલે રેગ્યુલર કેવું થાય ખબર છે કે ભાઈ પેલું શું કહેવાય, NK એરલાઇનમાં બેસું છું ને, તો આજે છુક નોટ NK એરલાઇન્સ, ઇટ્સ ધ ટાટા એરલાઇન્સ. ટાટાની એરલાઇન્સ છે. ટાટાની ઠીક છે, પણ મારો ટાટા પાસેથી આપણે ખરીદી છે. અને ઘણી વખત છે ને ગાઈઝ, અમુક વર્ડ્સ જે હું બોલું હા પછી હી એવું બધું હસું ને બધું આપણને બહુ ગમે બરાબર. પણ આખો દિવસ મારા નખરા છે ને, આમ કહેવાય ને કે ગજબ ના હોય છે. આખો દિવસ બાક 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 બાક. કેવું લાગ્યું આટલા દિવસ વેકેશન જેવું માહોલ ઘરે બનાવ્યો? બહુ જ સારું લાગ્યું. મને એવું લાગી રહ્યું છે કે મારું પોડકાસ્ટ ચાલી રહ્યું છે બરાબર છે. બહુ જ સારું લાગ્યું, બહુ મજા આવી. અને અત્યારે પણ એવું જ હતું કે આજે મતલબ બીજું બધું તો ઠીક છે, પણ નિશિવના જોડે જે હમણાં થોડા દિવસથી કહેવાય એની જોડે એની જોડે જે ટાઈમ સ્પેન્ડ થાય છે ને, એ આજે થોડોક ઓછો મળશે મને. બટ હું ટ્રાય કરીશ કે બપોર પછી મારે જવાનું છે શોપિંગ માટે, પણ કદાચ કેન્સલ બી કરી દઉં, જોવું હવે, ડિપેન્ડ ઓન મૂડ બરાબર. ઓકે, તમને ઉતારીને પાછું મારે જવાનું છે આજે. અને બીજી એક વાત, છતરાલ. હા, પણ બીજી એક વાત, શોપિંગ માટે કેશ તો દો. ઓહો, કેશ ચાહીએ, મુझे કેશ ચાહીએ. દે દેંગે. ના નથી જોઈતા અત્યારે, જરૂર પડશે તો માંગી લઈશ. બરાબર છે. पैसा बहुत है अपने पास, गिनने का टाइम नहीं है. चलो बोलो जोगणी मात की जय, बोलो मियां मात की जय, नमः पार्वती पते हर हर મહાદેવ હર. તો અત્યારે ઇવેન્ટ સરસ મજાની કમ્પ્લીટ કરીને અત્યારે હું પહોંચી ગઈ છું શોપ ઉપર બરાબર. અને ગાઈઝ કેટલા વાગ્યા છે તમને બતાવું, 1:30 વાગ્યો છે. એટલે જસ્ટ હું કહેવાય ને કે ઇવેન્ટ કમ્પ્લીટ કરીને ડાયરેક્ટ શોપ ઉપર પહોંચી ગઈ છું. સાડીને એવું બધું અહીંયા ચેન્જ કરી લીધું. આજે અમે લોકો રેન્ટલ આઉટફિટના શૂટ કરી રહ્યા છીએ, કારણ કે ઘણા બધા લોકોને ફોટોઝ જોતા હોય, ફોટોઝ મળી નથી શકતા, તો અમે એવું વિચાર્યું કે નોર્મલ ફોટોઝ પણ અપલોડ કરી દઈએ. શું કહેવું તૃપ્તિ મેડમ? હેલો, જય શ્રી કૃષ્ણ. હેલો, જય શ્રી કૃષ્ણ. શું કે ભાઈબંધ, મજામાં? બસ મજા. શું કે તબિયત પાણી બસ મજબૂત ને? મજબૂત. તો ઠીક, બસ ચલો આપણે આજે શૂટ કરી લઈએ. ફાઇનલી આજે મુહૂર્ત આવી ગયું છે બરાબર ને? ઓકે. વસ્ત્રકાયન પેજને ફોલો કરો. આહા. વસ્ત્રકાય વેડિંગ કલેક્શન. હા, વેડિંગ કલેક્શનને ફોલો કરી દેજો બરાબર. ફટાફટ અમે લોકો શૂટ કરીએ, જેટલું પોસિબલ હશે હું તમારી સાથે શેર કરીશ, તો જોવાનું ભૂલતા નહીં. એ ટેડુડી ટેડુડી સો ગાઈસ, અત્યારે વાગવામાં થયા છે 8 અને હું હમણાં જસ્ટ આવ્યો છું અડધો કલાક પહેલાં ઘરે. છતરાલ ગયો હતો હું મેડમના ઇવેન્ટ પતાવીને. આજે તો
હું જબ્બર થાકી ગઈ છું. બપોરે શૂટ કર્યું, જે લોકો ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરતા હશે વસ્ત્રકાયા વેડિંગ કલેક્શન, બરાબર શૂટ કરીને પછી ઘરે આવીને એડિટ કર્યું. બીજો એક વિડીયો જે હતો બિરયાનીનો એ અપલોડ કરવાનો તે અપલોડ કર્યો. અને મેન મમ્મીએ એવું પ્લાનિંગ બનાવ્યું હતું કે અમારે જવાનું છે પાણીપુરી ખાવા, કેમ કે ઘણા ટાઈમ પછી હું ઘરે હતી પણ તમે લોકોએ મંગાવી લીધી મારા જોડે લે એ નીચોડા લસણિયા હરા લસણ ક્યાં ચાલુ મમ્મી મળે એ નીસુ હાવ પણ તું તો હાવ વાંદરા જેવો ગાઈસ બધા એવું કહે છે કે નિશુ બહુ મસ્તીખોર છે, મસ્તીખોર બનાવવામાં અમે જે દિવસ ઘરે આવ્યા હતા ને મારો જ છે. અમે જે દિવસ ઘરે આવ્યા હતા ને તો આ જગ્યા એટલી જ ચોખ્ખી હતી ને અમારી કે આમ જરાય કંઈ આમ લાગતું નહોતું. બધા એવું કહે છે કે નિશુ બહુ મસ્તી કરે છે. નિશુને મસ્તી કરાવવામાં હાથ સૌથી વધારે મારો છે, યસ સૌથી વધારે. ખાલી હાથ નહીં આખું શરીર છે. નિશુ પાપા ભાઈ ટેટુડી કહેશે, મને ના કહેતો. ટેડુડી ટેડુડી એક ઝાપટ તને પાડીશ ને, ઝાપટ મારીશ વાળા સામે બોલાવાનું નહીં. ડાયો છે એમ તો નહીં બેટા? એમ તો ડાયો છે મારી ભલે toys રમતો હોય, ક્યારેક ક્યારેક કંઈ માટી વાંધો ખાઈ જાય ખાલી. કંઈ જ વાંધો નહીં, કારણ કે આ નિશુને ફોન નહીં ગમતો. એ નિશુ મમ્મા કયો ફોન લાવી છે? આ ક્યાં 17 Pro Max છે? આ તો રહ્યો તો એ પપ્પાનો છે. આ વાળો ઓતે. નિશુને સૌથી વધારે કયો ફોન ગમે આ ચલો, આ ત્રણમાંથી? ત્રણમાંથી. વાહ ફાડી અત્યારથી તો પપ્પાનો ફોન ગમતો હતો બેટા. દલ બદલ દિયા, પાર્ટી બદલ દિયા સાલા. ચલો, ચલો. હમણાં સુધી કે પપ્પાનો ફોન ગમે છે. નિશુડા તારી ગાઈઝ આ લોકોની મસ્તી તો ચાલુ જ રહેવાની, બરાબર. આજે જમવામાં છે મસ્ત મજાનું બટેકાનું શાક, ગરમમાં ગરમ રોટલી और ये रसगुल्ला है हमारा, बराबर ना. અહીંયા મસ્ત મસ્ત રોટલી બને છે. મેં મમ્મીને એવું કીધું, મેં કીધું મમ્મી તમે વણી દો, બરાબર, હું શેકી દઉં છું, તમે બહાર એસીમાં બેસીને વણી દો. તો શું કીધું? मैं तू खावा बीजा बनाई दो यस गाइस, ये मेरी पुक्की सास है, ये पुक्की सास है. બધા જો જે જમાનામાં બધા એવું કહે છે, બરાબર, કે આવી સાસુ કોઈને ના મળવી જોઈએ, અને હું એક એવી છું એવું કહું છું કે આવી સાસુ બધાને મળવી જોઈએ. આવી જાઓ, આહા ફૂલાઈ ગયું અમારું રસગુલ્લું, વધારે ફૂલા એ રસગુલ્લો છે, હું સોન પાપડી છું, બરાબર ને? મમ્મી રસગુલ્લો છે અને હું સોન પાપડી છું. ગાઈઝ મસ્ત મજાની નવી ટી શર્ટ લાવી છું ને તો મેં પહેરી લીધી છે. કોમેન્ટ કરજો કેવી લાગે છે. દિલ વાળી કોમેન્ટ ક્યાં? દિલ વાળી ટી શર્ટ પહેરી. નિશુ મમ્મીએ કેવી ટી શર્ટ પહેરી છે? મમ્મી કેવી ટી શર્ટ પહેરી છે? આમ હાથથી કરીને બતાવો તો, દિલ બનાવીને બતાવો. 1 2 એ હું કરી આપું છું પહેલા દિલ બનાવીને બતાય. હા હું કાપી દઉં છું, પહેલા દિલ તો બનાવીને બતાય, હું કાપી દઉં. લે મમ્મી કેવી ટી શર્ટ પહેરી છે? દિલ વાળી. દિલ વિલ પ્યાર વ્યાર મેં ક્યાં જાનું રે. અને ગાઈસ જો ફ્રીજમાં તો નકરી કેરીઓ જ કેરીઓ દેખાય છે, બરાબર. આ રસ અને અહીંયા બધે કેરી. અમે અમારા છે ને, અમારા બહુ મેંગો લવર છે. ઉભો રહે હું ફ્રીજમાં બેસી જઈશ, તો મને હેરાન કરીશ ને. તો મમ્મી આવા ફ્રીજ લોક કરવું પડશે. જ્યારથી નિશો મોટો થતો જાય છે ને, ફ્રીજ લોક કરવું પડશે. નહીં મત કરો, કપડા બધું ગંદુ થઈ જશે, રસ વાળું છોકરા. બપોરે કે થોડો ખાધો બા. ગઈકાલે રાત્રે વ્લોગ એન્ડ કર્યો જ નહીં, કારણ કે જોરદારનો થાક લાગ્યો હતો અને બીજું બધું શું કહેવાય એડિટિંગ ને બધું કરતી હતી એટલા માટે. અને આજનો વ્લોગ કેવો લાગે જરૂરથી એકવાર કોમેન્ટ કરજો. મળીએ સરસ મજાના વ્લોગની સાથે. ત્યાં સુધી બાય, હરે કૃષ્ણ.